નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. એવું જાણવા મળ્યું છે કે એક કાર્બનિક એસિડની તેની 0.1 મોલર સાંદ્રતા દ્રાવણની પીએચ 4.15. તો એના એનની સાંદ્રતા એસિડનો આયનીકરણ અચળાંક અને એનો પીકે એ શોધો. તો પહેલાં એસિડ લઈ લઈએ. એચ એ ગિવ્સ એચ પ્લસ પ્લસ એ માઇનસ. પીએચ આપી છે, એના પરથી એચ પ્લસ કોન્સન્ટ્રેશન તમે શોધી શકશો. એના પરથી એ માઇનસ કોન્સન્ટ્રેશન, બંને સેમ છે એટલા માટે કે એની વેલ્યુ મૂકીશું. ફોર્મ્યુલા મૂકીને વેલ્યુઝ મૂકશું તો પીકે મળશે. પીકે પરથી પીકે મેળવી દૂધ, કાળી કોફી, ટામેટા જ્યુસ, લીંબુનો જ્યુસ, ઈંડાની સફેદી એ બધાની પીએચ આપી હોય તો એમાં એચ પ્લસ કોન્સન્ટ્રેશન શોધો. તો પીએચ પરથી આ પ્રકારે એચ પ્લસ કોન્સન્ટ્રેશન દરેકની શોધી શકાશે. જોઈ લો તમે. વિદ્યાર્થી મિત્રો, આ એક એક્ઝામ્પલ બાકી હતો એ આપણે જોઈએ. BrCl બ્રોમો મોનોક્લોરાઇડનું વિઘટન થઈ Br2 અને Cl2 મળે છે. પ્રક્રિયા સંતુલનમાં છે. કેસી આપેલો છે, ટેમ્પરેચર આપેલું છે. શરૂઆતમાં બ્રોમો મોનોક્લોરાઇડની કોન્સન્ટ્રેશન પણ આપેલી છે. તો સંતુલન સમયે બ્રોમો મોનોક્લોરાઇડની કોન્સન્ટ્રેશન કેટલી થશે એમ પૂછ્યું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇક્વેશન લઈએ. 2 બ્રોમો મોનોક્લોરાઇડ gives Br2 plus Cl2. શરૂઆતની સાંદ્રતા, વપરાયેલી સાંદ્રતા અને બાકી સાંદ્રતા લઈએ. તો શરૂઆતની સાંદ્રતા આપણને આપેલી છે, અહીંયા વેલ્યુ મૂકીશું. શરૂઆતમાં નિપજ 0. ત્યારબાદ વપરાયેલી સાંદ્રતા અનુક્રમે ધારી લઈએ 2x, x અને x. તો સાંદ્રતા થશે 3.3 × 10⁻³ - 2x, x અને x. કેસીની ફોર્મ્યુલા લગાવીએ અને વેલ્યુઝ મૂકીએ. એના પરથી x મેળવી શકાશે. ત્યારબાદ BrCl પણ આ રીતે મેળવી શકાશે. અમુક અગત્યના એક્ઝામ્પલ જે પહેલાં આવી ગયેલા છે ને એકવાર રિપીટેશનમાં લઈએ. 20 ml 0.1 મોલર HCl અને 40 ml 0.1 મોલર HClના દ્રાવણને મિશ્ર કરતા બનતા મિશ્ર દ્રાવણની પીએચ શોધો. તો બંને વખતે HCl જ દ્રાવણ આપેલું છે એટલે ફોર્મ્યુલા લગાવીશું મિશ્ર દ્રાવણની પીએચ શોધવા માટે. M1V1 + M2V2 = MV. M1 0.1 મોલર, V1 20 ml, M2 0.01 મોલર અને V2 40 ml. ટોટલ V 60 ml અને M. તો મોલારિટી આ રીતે ફાઇન્ડ આઉટ થશે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે એમાં રહેલા દરેક આયનની મોલારિટી એટલી જ થશે. એના બેઝિસ પર H પ્લસ કોન્સન્ટ્રેશન pH - log of H પ્લસ કોન્સન્ટ્રેશન ટુ ધી બેઝ 10 પરથી pH શોધી શકાશે. આ પણ એના જેવો જ એક્ઝામ્પલ છે, તમે જોઈ લો. નેક્સ્ટ એક્ઝામ્પલ ડાયલ્યુશનનો છે. 0.1 ml 0.1 મોલર HClના દ્રાવણમાં પાણી ઉમેરીને દ્રાવણનું કદ 100 ml કરીએ તો મળતા દ્રાવણની પીએચ શોધો. તો દ્રાવણને મંદ કરીએ છીએ એટલે M1V1 = M2V2 ફોર્મ્યુલા વાપરવી જોઈએ. M1 0.1 અને V1 0.1, 100 ml V2 છે તો એની M2 ફાઇન્ડ આઉટ કરવાની. M2 મળી જશે 10⁻⁴ મોલર. એટલા મોલર HCl આવશે એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે એમાં રહેલા H પ્લસ આયનની કોન્સન્ટ્રેશન પણ એટલી જ થશે. ત્યારબાદ pH ની ફોર્મ્યુલા લગાવીશું -log of H પ્લસ ટુ ધી બેઝ 10
અને એના પરથી પીએચ શોધી શકાશે. નેક્સ્ટ એક્ઝામ્પલ એના જેવો જ છે, જોઈ લેશો એકવાર. એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ નીટ એક્ઝામમાં પૂછાયેલો. 60 ml 0.1 મોલર HCl અને 40 ml 0.1 મોલર NaOHના દ્રાવણને મિશ્ર કરો તો બનતા દ્રાવણની પીએચ ફાઇન્ડ આઉટ કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો HCl અને NaOHને મિશ્ર કરીએ એટલે આ તટસ્થીકરણનો ક્વેશ્ચન છે. તો એમાં ફોર્મ્યુલા આપણે વાપરવી જોઈએ M1V1 = M2V2. આની બેઝિકતા અને NaOHની એસિડિકતા સેમ છે એટલે આ ફોર્મ્યુલા યુઝ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ મિશ્રણમાં HClની સાંદ્રતા શોધીએ M1V1 = M2V2 પ્રમાણે. M1V1 એ મિશ્ર કર્યા પહેલાંની પરિસ્થિતિ અને M2V2 એ મિશ્ર કર્યા પછીની. M1 એટલે 0.1 મોલર અને V1 60. M2 આપણે શોધીશું અને V2 60 + 40 એટલે 100. તો એના બેસિસ પર M2 મળી જશે આપણને મિશ્ર કર્યા પછીની, એટલે કે મિશ્રણમાં HClની કોન્સન્ટ્રેશન. હવે એ જ રીતે મિશ્રણમાં NaOHની કોન્સન્ટ્રેશન શોધીએ M1V1 = M2V2 થી મિશ્ર કર્યા પહેલાંની પરિસ્થિતિ આ મિશ્ર કર્યા પછીની. એઝ યુઝ્યુઅલ મિશ્રણમાં NaOHની કોન્સન્ટ્રેશન પણ મળી ગઈ. ઇક્વેશન આપણને ખ્યાલ છે NaOH + HCl કરીએ તો NaCl અને પાણી મળે. બંનેના 1 મોલ યુઝ થાય છે એટલે જો આ 0.04 મોલર યુઝ થાય તો HCl પણ 0.04 મોલર યુઝ થાય. પણ HCl આપણી પાસે 0.06 મોલર છે એટલે કે પ્રક્રિયા પછી પણ મિશ્રણમાં 0.02 મોલર HCl બાકી રહેશે. એટલે કે 2 × 10⁻² મોલર જેટલો HCl બાકી રહેશે. મિશ્રણમાં H+ કોન્સન્ટ્રેશન આ રીતે મળશે 2 × 10⁻² મોલર. એના પરથી તમે પીએચ શોધી શકશો -log of H+10 પરથી. એવા જ પ્રકારના એક્ઝામ્પલ્સ છે, તમે જોઈ લો એકવાર, ગણી શકાય એમ છે. આ પણ જોઈ લેશો. શરૂઆતના જે એક્ઝામ્પલ્સ હતા એ પણ એકવાર રિફર કરી જઈએ. 0.1 મોલર HClના જલીય દ્રાવણની પીએચ શોધો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય એટલે એમાં રહેલા H+ આયનની કોન્સન્ટ્રેશન 0.1 મોલર જ થાય. એના બેઝિસ પર તમે પીએચ ફાઇન્ડ આઉટ કરી શકો અને એના પરથી POH ગણી શકો. HNO3ના જલીય દ્રાવણની કોન્સન્ટ્રેશન 0.01 મોલર છે. એના પરથી H+ કોન્સન્ટ્રેશન અને એના પરથી પીએચ પરથી POH. ડાયબેઝિક એસિડ છે 0.01 મોલર એટલે કે એમાં રહેલા દરેક H+, 2 H+ છે અને દરેક H+ કોન્સન્ટ્રેશન 0.01 મોલર હોય તો H+ની ટોટલ કોન્સન્ટ્રેશન 0.02 મોલર થાય એટલે 2 × 10⁻² મોલર. તેના પરથી પીએચ અને ત્યારબાદ POH. આ એ જ પ્રકારનો એક્ઝામ્પલ જોઈ લો ફરીથી એકવાર. હવે અહીંયા કોન્સન્ટ્રેશન આપણને ડાયરેક્ટ આપતા હતા, એની જગ્યાએ શોધવાની છે. 3.65 ગ્રામ HCl દ્રાવણનું કદ. આ કોન્સેપ્ટ પરથી પહેલાં મોલારિટી શોધીએ. મોલારિટી શોધો એ HClની આવશે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે એમાં રહેલા H+ આયનની કોન્સન્ટ્રેશન એટલી જ. એના પરથી પીએચ અને એના પરથી POH. નિર્બળ એસિડ આપ્યા હોય તો આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ H3O+ કોન્સન્ટ્રેશન અથવા
H પ્લસ કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ √Ka ઇન્ટુ CO, મૂળભૂત સાંદ્રતા કે એ પણ આપેલો હોય અને CO, એના પરથી H પ્લસ કોન્સન્ટ્રેશન, એના પરથી pH શોધી શકશો અને pH પરથી POH. આ પણ એના જેવો જ એક્ઝામ્પલ છે, ચેક કરી લો. નેક્સ્ટ જોઈ લો, એસિટિક એસિડનું દળ આપેલું છે, એના દ્રાવણનું કદ આપેલું છે, એટલે એઝ યુઝ્યુઅલ તમે મોલારિટી ફાઇન્ડ આઉટ કરી શકો. નિર્બળ છે એટલે H પ્લસ ઇઝ ઇક્વલ ટુ √Ka ઇન્ટુ CO પરથી H પ્લસ કોન્સન્ટ્રેશન. મોલારિટી એટલે કોન્સન્ટ્રેશન CO મૂકી દેશો તમે અહીંયા, એટલે H પ્લસ મળશે, એના પરથી pH અને એના પરથી POH મેળવી શકાશે. જોઈ લો રિપીટ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રબળ એસિડ માટે ડાયરેક્ટલી આપણે H પ્લસ અને OH માઇનસ કોન્સન્ટ્રેશન મળે છે, જેના પરથી આપણે POH અને pH અને POH શોધીએ છીએ. જ્યારે નિર્બળ એસિડ બેઝ માટે Ka અને Kbની વેલ્યુ પરથી તમે H પ્લસ શોધી શકો કોન્સન્ટ્રેશન, ત્યારબાદ pH અને POH શોધી શકાય.